નવા તવરાના મતદારોને 2 કિમી દૂર જૂના તવરા મતદાન કરવા જવું પડતા ગ્રામજનોમાં રોષ। નવા તવરા ગામના મતદારોને સ્થાનિક સ્તરે મતદાન મથકની સુવિધા હોવા છતાં તંત્ર દ્વારા 2 કિલોમીટર દૂર જૂના તવરાની પ્રાથમિક શાળામાં મતદાન મથક ફાળવવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખાસ કરીને નવા તવરા ગામના વોર્ડ નંબર 7ના 1100મી વધુ મતદારોને મતદાન કરવા માટે લાંબો પથ કાપવાની ફરજ પડી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામમાં જ મતદાનની વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં તંત્રના અણઘડ આયોજનને કારણે વૃદ્ધો અને સિનિયર સિટીઝનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। મતદાન મથકની આસપાસ વાહનો પર પ્રતિબંધ હોવાથી અશક્ત મતદારોને કદમ કદમ ચાલીને મથક સુધી પહોંચવું પડ્યું હતું। આ અગવડતાને પગલે ગ્રામજનોએ એકત્ર થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં મતદાન મથકના અંતર અને વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે તો સમગ્ર ગામ દ્વારા આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે। નવા તવરા વોર્ડ નંબર 7નો રહેવાસી અમારા ઘરને આંગણે મતદાન મથક હોવા છતાં અમારે 2 કિલોમીટર દૂર મતદાન મથક અમને આપ્યું છે। તો અમારું તો ઠીક છે, પણ અમારા ગામમાં અમારા વોર્ડમાં ઘણા વૃદ્ધ માતા બહેનો છે, તો એ કઈ રીતે વોટ આપવા જશે? અને બીજું કે હું અત્યારે જ મતદાન મથકની વિઝિટ કરીને આવ્યો તો ત્યાં વ્હીલચેર અને કોઈ સુવિધા એવું છે નથી। અત્યારે હાલમાં ત્યાં એટલો તાપ છે, તો કઈ રીતે વૃદ્ધ માતા બહેનો જઈ શકે? તો આ વર્ષે તો ઠીક છે, પણ આવનાર ચૂંટણીમાં જો આનામાં સુધારો ના કરવામાં આવ્યો તો અમારું ગામ, અમારો વોર્ડ આ ચૂંટણીનો ટોટલી બહિષ્કાર કરશે। સતીશભાઈ ગણપતભાઈ, રહેવાસી નવા તવરા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજરોજ થવા જઈ રહ્યું છે, તો એમાં આજરોજ નવા તવરાના 7મા વોર્ડના લોકોને, મતદાતાઓને ઘર આંગણે મથક હોવા છતાં એમને 2 થી 2.5 કિલોમીટર દૂર મતદાન બાજુના ગામમાં જૂના તવરા જવું પડી રહ્યું છે। હવે એમાં વિષય એવો બને છે કે ઉંમરવાળા લોકો, જેમ વધુ ઉંમરના લોકો છે, એમને જવામાં ઘણી તકલીફ પડી રહી છે। આ ચૂંટણી તો ઠીક છે, પણ આવનારી ચૂંટણીમાં જો આને સુધાર કે બદલાવ લાવવામાં નહીં આવે તો અમે સ્થાનિક 7 નંબર વોર્ડના સાથે પૂરું ગામ ચૂંટણીનો પૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવશે।